તો વલસાડમાં મહાકાય મશીન ભરી કન્ટેનર ફસાયું છે. કન્ટેનર ફસાતા સર્જાયું હતું આ ટ્રાફિક જામ. નાસિક હાઈવે બંને તરફ રહ્યો હતો બંધ. તો ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના કપરાડા તાલુકાના માંડવા નજીક મહાકાય મશીન ભરી કન્ટેનર ફસાયું હતું. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાય કે જાવેદ, શું છે અપડેટ? જી 24 કલાક સુધી આ કપરાડા નાસિક હાઈવે પર ટ્રાફિક જામ રહ્યો હતો. નાસિક હાઈવે બંને તરફ બંધ રહ્યો હતો. નાસિક તરફ જતું એક મહાકાય મશીન ભરીને કન્ટેનર જે છે માંડવા નજીક ફસાયું હતું, જેને હટાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. 24 કલાક બાદ જે છે આ કન્ટેનર હટાવતા રસ્તો ખુલ્લો થયો છે. હાલ નાસિક હાઈવે રાબેતા મુજબ ચાલુ થયો છે, ત્યારે આ જે ટ્રાફિક જામ જે સર્જાયો હતો તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કયા પ્રકારનો ટ્રાફિક જામ આ કન્ટેનર ફસાતા સર્જાયો હતો. જી, સમગ્ર માહિતી બદલ આભાર.